બીઝેડ કૌભાંડના કારણે હિંમતનગરમાં ગ્રોમર સંસ્થા પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બીઝેડ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ ભૂગર્ભમાં ઉતરતા બીઝેડ એજ્યુકેશન કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે સમસ્યા ઉભી થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ ગ્રોમર સંસ્થાને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટેકઓવર કરી હતી. સંસ્થાને ટેકઓવર કરતા ભૂપેન્દ્ર ઝાલા ટ્રસ્ટી બન્યો હતો. શાળામાં 4,500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે બીઝેડ પોન્જી સ્કીમનું કૌભાંડ ઉજાગર થતા છેલ્લા કેટલાય સમયથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર થયો છે. હવે બીઝેડ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિભાવ માટે સંકટ સર્જાયું છે, જેથી કૌભાંડના લીધે સ્કૂલના સ્ટાફનો પગાર પણ અટક્યો છે. સમગ્ર પ્રકરણને લઈને સીઆઈડી ક્રાઇમે બેંક એકાઉન્ટ સીઝ કર્યું છે. જે બેંકમાંથી કર્મચારીઓને પગાર થતો હતો તે એકાઉન્ટને સીઝ કરતા 350 જેટલા સ્ટાફ કર્મીઓને આર્થિક તંગી ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તંત્રએ હકારાત્મક દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે. ગ્રોમોર સ્કૂલ છે એ બાબતે એનો જે કંઈ નાણાકીય ખાતું જે છે બીઝેડ એટલે ગ્રોમર ફાઉન્ડેશનના નામે છે. હવે ગ્રોમર ફાઉન્ડેશનમાં જે ટ્રસ્ટીઓ હશે એ ટ્રસ્ટીઓની સહીથી જેમ આપ શ્રીએ જણાવ્યું એમ નાણાંની લેવડ દેવડ થતી હશે. બેંકે કે કોણે ફ્રીઝ કર્યું છે ખાતું એ મને પણ આઈડિયા નથી, પણ આપ શ્રી જેમ જણાવો છો એમ ખાતું ફ્રીઝ થયેલ છે અને શાળામાં પગાર અને અન્ય ખર્ચ માટે જ્યારે પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે હું એટલું કહી શકું કે શાળા અને એમના જે કંઈ કર્મચારીઓ છે એ ખાતું ફ્રીઝ કરનારને પણ જે કંઈ ખર્ચ મંથલી થાય છે એના માટે વિનંતી કરી શકે છે, કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, ઘણા બધા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તો એ સંદર્ભમાં એમના ખર્ચને ધ્યાને લઈ અને એટલા ખર્ચ પૂરતું બેંકને કહી શકાય છે કે ભાઈ ખર્ચ આપી શકે. અમને કહેશો તો અમે બી બેંકને પણ જાણ કરીશું ને અમારી ઉપલી ઓફિસ જે છે COS ને એને પણ જાણ કરીશું.